ગણપતિ આવ્યા ને, ગણપતિએ શું કર્યું ભલા માણસ? પ્રથમ પૂજાય તમને બધાને ખબર છે ને? હાવ સામાન્ય વાત છે. તમને બધાને ખબર છે કે ગણપતિએ એની મા અને બાપને પ્રદક્ષિણા કરી ને. શિવકથામાં એવું આવે છે ને, આપણે ગણપતિને સમજીએ, ગણપતિના પ્રસંગને સમજીએ તો આપણો ધર્મ આપણે સમજાય. ધર્મ એટલે શું? તમારી ફરજ. ધર્મ એટલે અમારી જેમ ટીલા ટપકા કરી લેવા, ભગવા પર લેવા અને તમે ધર્મને વરી ગયા, એ ખોટી વાત છે. ધર્મ એટલે તમે જે જગ્યાએ છો ને એ જગ્યાએ તમારી જે ફરજ છે ને એ ફરજને બરાબર નિભાવવી, એનું નામ ધર્મ. ને એ ગણપતિ આપને બતાવે છે. આ ગણપતિ આવ્યા છે ને, શું કર્યું? તો કે બે ભાઈના લગ્નની વાત થઈને વિવાદ થયો કે જે આખી ધરતીની પરિક્રમા કરી, પ્રદક્ષિણા કરીને પહેલો આવે ને એના લગ્ન પ્રથમ કરવા. હું આ શિવના પુત્રોને આવો વિવાદ થયો હોય? ભગવાન શિવ, જેને આપણે જગત આખાનો ગુરુ કહીએ છીએ, એના પુત્રો કંઈ આવા લડ્યા હોય? એને કંઈ આવો સંવાદ થયો હોય? એને આવો વિવાદ થયો હોય? પણ આપને સમજાવવા માટે આ કથાઓ છે. અને કાર્તિક સ્વામી મોર લઈને નીકળી ગયા અને ગણપતિએ શિવ અને પાર્વતીને પોતાના માતા પિતાને બેહાડી અને પ્રદક્ષિણા 7 કરી અને એના પ્રથમ લગ્ન થયા. એટલે ભગવાન શિવે ન્યા સહી કરી કે આ માતા પિતાના જે કાંઈ સેવા છે ને એમાં જ 68 તીરથ છે. એટલો ધર્મ સમજાઈ જાય તો ઘરમાં અશાંતિ થાય. પણ આજે આપણે બહુ ભણ્યા છીએ. મા બાપે આપણે બહુ ભણાવ્યા, બહુ સંસ્કારો આપ્યા, બહુ ધર્મ સમજાવ્યો, અને પછી એ બધાને આપણા વિચારોથી આપણે કાંઈક ઉલટે રસ્તે લઈ અને પછી આપણે ધાર્મિક થવા નીકળી ગયા. અને પછી મા બાપની અવગણના કરી, માતા પિતાની અવગણના કરી કે અમે તો બહુ ધર્મને વૈર્યા છીએ, તમે વેવલા છો, તમને કાંઈ ખબર નથી પડતી, તમે જૂનું પકડીને બેઠા છો. માં શાંતિ નહીં મળે, સંપત્તિ મળશે, કદાચ પ્રશંસા મળશે. એટલે કીધું કંચન અને કીર્તિનો ત્યાગ કરી એના મોહનો, તમારો જે અંદરનો મોહ છે, તમારી જે કીર્તિ છે, તમારો જે કંચન છે એટલે સંપત્તિ છે, આ બધાને એક બાજુ મૂકી ફક્ત ને ફક્ત ભગવાનની ખુશી માટે, ભગવાનની કૃપા માટે જે કીર્તન કરે ને એ કીર્તન ભક્તિ મહાન છે. ગણપતિ આપણે કહે છે કે તમારી ફરજ શું છે? માતા પિતાની પ્રદક્ષિણા કરી છે ને મા બાપે હોંશે એના લગ્ન કર્યા છે. પછી બીજા ઓલા ભાઈ ફરીને આખી દુનિયા ફરીને આવ્યા હતા, તો અહીં બાળકો રમતા હતા ગણપતિના. ત્યાં તો ગણપતિના બાળકો રમતા હતા. અને કાર્તિક સ્વામી રિસાઈ અને ભજનમાં લાગી ગયા છે. જો રિસાઈને બીજું કાંઈ નથી કર્યું. અત્યારના યુવાનો મા બાપ કાંઈક પરમિશન ન આપે ને એટલે બીજે રસ્તે જાય છે. કોઈક હળગે છે ને, કોઈક દવા પી છે ને, કોઈક આમ કરે છે ને, કોઈક કાંઈ કરે છે ને. અને મા બાપો આવા ડિપ્રેશનમાં છે. બાળકને અત્યારે યુવાનને કાંઈ કહેવાય નહીં, કાંઈક બીજું પગલું ભરી લે તો આ ક્યાંનો ધર્મ છે? જે માતા પિતાએ લાડકોટથી તમને મોટા કર્યા એ તમારા હિસાબે ડિપ્રેશનમાં રહીએ અને તમે કહો છો કે અમે ધાર્મિક છીએ. સમાજ અત્યારે આવો થઈ ગયો છે. બાળકો એટલા બધા વિચિત્ર થઈ ગયા છે કે એને સમજવા બહુ મુસીબત છે. અને છતાંય માતા પિતા બાળકના કલ્યાણ માટે સારી સ્કૂલોમાં એડમિશન લે છે, સારી જગ્યાએ ભણાવવા મોકલે છે. પણ એને એમ નથી કહેતો કે બેટા એકવાર રામાયણ વાંચજે. મા બાપની ભૂલ છે. કોઈ દી એમ નથી કીધું કે બેટા એકવાર રામાયણ વાંચજે. એમ નથી કીધું કે બેટા હવે આપણે થોડાક ફ્રી થઈ ગયા છીએ, સાંજે જમી પરવારીને ટીવી જોવો, ક્રિકેટના મેચ જોવો. પણ એમ નહીં કે બેટા એક રામાયણનું પત્તું વાંચીને મને સંભળાવ્યું, તું બહુ ભણ્યો છું. રામાયણ સાંભળી હોય તો એને ખબર પડે કે એક રામ છે ને એના બાપના વચનને ખાતર એના બાપે તો માગ્યું નથી. માં કઈ બોલ્યા છે કે રામ તારા પિતા પાસે મારા વચન લેણા હતા અને મેં માગ્યા એટલે આ બેસુધ થઈ ગયો છે. અને પોતાની પિતાની ખુશી માટે, પોતાની સાવકી માની ખુશી માટે એ રામ છે ને એ આખો વૈભવ છોડી અને જંગલ તરફ નીકળી ગયા છે. એ આપણી સંસ્કૃતિ. અને આજના આપણા બાળકો શું કરે છે? સંસ્કૃતિને મૂકી મા બાપનો કોઈ વિચાર નથી. પોતાના શાંતિ માટે, પોતાના સુખ માટે, પોતાને કાંઈક આમ સગવડો મળે એના માટે ગમે એમ ચાલે છે. પણ મૂળ આપણો દોષ છે.
આપણે કોઈ દી એને નથી કીધું બેટા રામાયણમાં આમ છે, હા ધાર્મિક બનજે, ધર્મને વર્જે એમ કીધું છે. પણ ધર્મ એટલે શું ભલા માણસ? આખી જિંદગી અમારી આ તપસ્યાનું અમને એક જ પ્રશ્ન થાય છે કે ધર્મ એટલે શું? હે કેને ધર્મ કેવો? કેટલા બધા સંપ્રદાયો અટાણે ફૂલા ફાયલા છે. હે એમાં આપણે જો ગોટે ચડશું, અટવાહું, તો પછી ધર્મની વ્યાખ્યા કોઈ દી નહીં સમજાય. પણ ટૂંકીને ટચ વ્યાખ્યા એ છે કે તમારી સાંસારિક જે ફરજો છે ને, તમે જે સમાજમાં તમારું ઉત્પન્ન થયો છે, તમે જે સમાજમાં તમારી ઉત્પત્તિ થઈ છે, એ સમાજના જેટલા બંધનો છે, જેટલી ફરજો છે, જેટલા કૌટુંબિક જે કંઈ જવાબદારીઓ છે એને બરાબર નિભાવવી, એને જ ધર્મ કીધો છે. સંસારીઓ માટે એને જ ધર્મ કીધો છે. એને છોડીને તમે ક્યાંક જાઓ એટલે એટલા અટવાહો ને આટી જ્યારે નહીં નીકળે ને જ્યારે ખબર પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. હા સમજી લેજો, બહુ મોડું થઈ ગયું છે. નહીં મોડું થઈ ગયા પછી તમે ભલે બહારથી ખુશી રહ્યો પણ અંદરથી તમે રડતા હશો, કોઈને બતાવી નહીં શકો. હા કોઈને નહીં બતાવી શકો. કારણ કે આપણું ધર્મનું પહેલું પૂજન ગણપતિ પૂજન છે ભલા માણસ. હે ગણપતિ પૂજન છે આપણા ધર્મનું. ને ગણપતિના ગુણને આપણે જોવાના છે. એના નામને તમે તપાસો, ગુણનો પતિ. ગણપતિ એટલે ગુણનો પતિ. તમારામાંથી ગુણ નીકળી જાય, અવગુણોના ભંડાર થઈ જાઓ, જેના તેના અપમાન કરતા શીખી જાઓ, વડીલોના અપમાન કરતા શીખી જાઓ, અને પછી એમ કહો કે અમે તો ધર્મને વરેલા છે. ભલા માણસ, ધર્મમાં એમ કીધું છે, આપણા સંતોએ એમ કીધું છે, આપણા શાસ્ત્રોએ એમ કીધું છે કે કોઈ પણ સારું કાર્ય કે નબળું કાર્ય કરો ને, પહેલાં ગણપતિને બેહાડો. તમારા ગુણોને પહેલાં તમારા હૃદયમાં વાસ કરો ને એ ગુણોને છોડી, ગણપતિને છોડીને તમે મહાયજ્ઞ કરશો ને તો એ ખોટો છે. એનું ફળ તમને નહીં મળે, એમ શાસ્ત્રો કહે છે. ગણપતિએ શું કર્યું છે તો કે મા બાપને પહેલાં પૂજ્યા છે. તમારા મા બાપ રડતા હોય અને પછી તમે એમ કહો કે અમે ધાર્મિક સહી, તો અમે એમાં સહી નથી કરતા. તમે તમારી રીતે છૂટા છો. પણ એક સંત તરીકે, એક સાધુના બાળક તરીકે હું કહું છું કે અમે એમાં સહી નથી કરતા. કારણ તારા મા અને બાપે તારા માટે જે કર્યું છે ને, એના ઉપકારનો બદલો દેવા માટે, એના ઋણમાંથી છૂટવા માટે તારે એને ખુશ કરવાના છે. સાચો ધર્મ એ છે. ગણપતિ આપણને એમ કહે છે ગુણોનો પતિ છે, ગુણનો ભંડાર છે. હે એટલે એની પ્રથમ પૂજા થઈ છે. અને આ જેટલા અત્યારના નવા સંપ્રદાયો, આપણે કોઈની ટીકા નથી કરતા, તમારી ફરજ સમજાવવા માટે આ કહું છું. એની ગણપતિને કાઢી નાખ્યા છે. એની પૂજામાં ક્યાંય ગણપતિ નથી. અને હું તો એ કહું છું કે આપણા વેદને અને શાસ્ત્રને જે છોડે ને એ ધર્મ છે જ. હા એ ખાલી આશ્વાસન છે. કારણ કે ધર્મ છે ને વેદને આધારે હોવો જોઈએ, આપણા શાસ્ત્રોને આધારે હોવો જોઈએ, સંતોના મત પ્રમાણે હોવો જોઈએ. એટલે બાપુએ વ્યાસપીઠ ઉપરથી કીધું કે આપણે જે હાલીએ છીએ એ સંતોના મત પ્રમાણે હાલીએ છીએ, શાસ્ત્રોના જે સિદ્ધાંતો છે એ પ્રમાણે જીવન જીવીએ છીએ. પછી આપણે થોડીક આપણે શાંતિ લઈએ કે ના અમે ધાર્મિક છીએ. જ્યાં સુધી માન બાપ ખૂણામાં બેહીને રડે ને ત્યાં સુધી તમે ધાર્મિક કેવડાવવાને લાયક નથી. પહેલાં મા બાપને ખુશ કરો, પછી તમારા કુટુંબની કાંઈક ફિકર કરો. કુટુંબની કાંઈક ફિકર કરો. એથી વધારે તમારી પાસે સમય હોય, એથી વધારે તમને કાંઈક હોય તો પછી તમારા ગામની, તમારા સમાજની ફિકર કરો. અને એથી વધારે તમને કાંઈક આગળ વધવાની ઈચ્છા હોય, પરમાત્માએ તમને કાંઈક સ્ટેમિના આપી હોય, શક્તિ આપી હોય, તો આખા રાષ્ટ્રની, આખા વિશ્વની ફિકર કરો. પણ આ તો તમારા સુખ માટે તમે ક્યાંક ભરાણા છો, એ રોંગ નંબર છે.